ઘણા વર્ષો પહેલા ગુજરાતના પર્વતીય વિસ્તારમાં આવેલું એક નાનું ગામ વસવાટ કરતું હતું, જ્યાં વિજય નામનો યુવાન રહેતો હતો. વિજય બહાદુર, નીડર અને કુદરત પ્રેમી હતો. ગામમાં દરેક જણ તેને ખૂબ માનતા. તે જંગલમાં અવારનવાર ફરવા જતો. પરિસરમાં જંગલ પ્રચલિત હતો, પણ અચાનક ગામમાં અજીબ ઘટનાઓ ઘટવા લાગી. એક રાત્રે ગામના લોકો મોટી ચીસો સાંભળી ગયા. અજાણ્યા ખતરાથી ગામમાં ભય છવાઈ ગયો. જંગલ તરફ ગયેલા લોકો અચાનક ગાયબ થઈ જતા. ગામમાં અફવાઓ ફેલાઈ કે જંગલમાં ભૂત-પ્રેત રહે છે, જે લોકોને લટકાવી દે છે. કોઈ પણ જંગલની નજીક જવા માટે હિંમત ન કરી શકતું. વિજયને આ અફવાઓની જાણ થઈ. જંગલની આજુબાજુના લોકો ભયમાં જીવતા હતા અને ગામની હિંમત ઘટી રહી હતી. એ સમયે વિજયે નક્કી કર્યું કે તે આ રહસ્ય ઉકેલીને જ રહેશે. તેની માતાએ ઘણા પ્રયત્નો કર્યા તેને રોકવા માટે, પરંતુ વિજય પોતાના નિર્ણય પર અડગ રહ્યો. હું હંમેશા સત્યનો સાથી છું, એણે કહ્યું. એક રાતે વિજય પોતાનો તલવાર લઈને જંગલ તરફ નીકળ્યો. ચંદ્રના આછા પ્રકાશમાં જંગલ ઘમઘોર થઈ રહ્યું હતું અને પવન ફૂંકાતા હતા. જેમ તે જંગલની અંદર ઘૂસી રહ્યો હતો, અચાનક કોઈની હાજરીનો અનુભવ થયો. વિજય થોડી સાવચેતીથી આગળ વધતો રહ્યો. કેમેક દૂર એક આછું પ્રકાશ દેખાતું હતું. આગળ વધીને તેણે જોયું કે ત્યાં એક મોટું આકર્ષક વૃક્ષ હતું. તેના નીચે કોઈ જીવંત માણસ જેવો પ્રાણી બેઠું હતું, પરંતુ તેનું માથું ઝુકાવેલું અને શરીરનો રંગ ગાઢ કાળો હતો. તે નક્કીપણે માણસ ન હતો. વિજયે તેને નજીકથી જોવાનું નક્કી કર્યું. જેમ તે આગળ વધ્યો, ત્યાં અચાનક તે અશુભ વાતાવરણમાં એક ભયાનક અવાજ થયો. તે પ્રાણી મરણ પામેલી વ્યક્તિની જેમ ઊભું થઈ ગયું. તેની આંખોમાં લાલાશ ભરાઈ ગઈ હતી. તે ભયંકર સ્પીડથી વિજય તરફ દોડ્યું. વિજયે તેના સામે લડવાની કોશિશ કરી, પણ એ તેની સામે અશક્ત લાગતો હતો. તે અસુરત અત્યંત શક્તિશાળી હતું અને વિજયને જમીન પર પંજો મારી પાડી દીધો. વિજય નિશસ્ત્ર થઈ ગયો અને એની આખી જિંદગીની ચિંતાઓ એક ક્ષણમાં આગળ ચાલી ગઈ. તે પોતાના અંતની નજીક હતો. પરંતુ એ મોડી ક્ષણે તેને યાદ આવ્યું કે તે હંમેશા પોતાની માતાની ગળામાં રાખેલી એક સ્મૃતિ લઈને ફરે છે, માતાજીની નાની મૂર્તિ. તેણે પોતાના કપાળે મૂર્તિ મૂકી અને અંતિમ શક્તિ સાથે માતાજીને પુકાર્યા. અચાનક પ્રવાહે બધું બદલ્યું. વિજયની પુકાર સાથે જ ચમત્કાર થયો. તે અસુરત સ્તબ્ધ થઈ ગયું અને વિજય પાસેથી દૂર ભાગી ગયું. તેના શરીર પર અજ્ઞાત એક અજાણી પ્રકાશશક્તિ પ્રસરી હતી. તે શક્તિશાળી દેખાતું હતું, પણ એક ક્ષણમાં તે એ જ જંગલના અંદર અદૃશ્ય થઈ ગયું. વિજય કોઈ રીતે પાછો આવ્યો. એ રાતે પછી તે કદી જંગલમાં પ્રવેશ કર્યો નહીં. ગામના લોકો એ હિંમતભર્યા વિજયની મહાનતા જાણી ગયા અને તે દિવસથી જંગલમાં ફરી કોઈ ન ગયું. આ સાથે મિત્રો વાતો સમાપ્ત થાય છે. ધન્યવાદ.